બોમ્બ વિદેશ આક્રમણકારીઓના બોમ્બ પીડ્યા ત્યાં ફૂટ્યા ને આ માનો પરસો એ ભાઈ ખબર છે ને ભાઈ એ જે દેશને હિમાડે અરે ભારતના હિમાડે પડેલી જગદંબાએ જો હકારા કરી અને આવા ભારત વીરના અને તમે તો ગૌરવ લઈ શકો લદ્દાખ નામ ન થાવી લો આપણે તમારો સર્વેનો છોકરો ને નોકરી કરે આ કેવડી મોટી વાત હે હું તો વખાણ કરીને મારે કાંઈ લઈએ નથી જવાનું પણ મને તમે કાંઈક હોય કાંઈક આમ ગદગી ગયા છે ને હું પીએસઆઈ ને અમે કોઈ હગા ન હોય હગા હોય કોઈ વાલા ન હોય બહુ સારું લાગે વાલા લાગે મિત્ર હોય કે બેનપણી હોય હજી માની બેન ન બોલતી હોય હગો ભાઈ ન બોલતો હોય અને પછી રાવણ જેવી દિશા થાય હારી જાઓ વિભીષણ એક નીકળી ગયો ને લંકા બળી ગઈ ન થવાની થઈ પણ લક્ષ્મણ જેવો ભાઈ હાર્યો હોય ને તો એ રણા મેદાનમાં રામને એટલે ભેળા રહેજો કોઈ સુખી હોય કોઈ નોકરિયાત હોય કોઈ દુઃખી હોય કોઈ ભણેલો હોય કોઈ અભણ હોય કોઈ જ્ઞાની હોય કોઈ અજ્ઞાની હોય કોઈ વિકલાંગ હોય કોઈ સર્વાંગી સંપન્ન હોય પણ એને સહકાર આપી ટેકો આપજો કારણ કે આ તમે બેઠા ને જે હવનમાં એને 4 થાંભલા ને કે ત્યારે એક સનણી રહી એક નાની એવી સનણી રાખવાને 4 થાંભલાની જરૂર પડી તો તમારે જીવવામાં ભાઈઓની કેટલી જરૂર પડે યાર એટલે તમારે ભાઈઓ અરે રહેજો ભાઈઓ ભેગા હોય ને તો ઘણું કરી શકીએ એમાં 2-3 ગાંઠ્યું તો બહુ ખોટી કેન્સરની ગાંઠ ખોટી ભાઈઓ ભાઈઓમાં ગાંઠ ખોટી બેનપણીઓમાં ગાંઠ ખોટી હા હોની ગાંઠ્યું તકરારની ખોટી બધી ગાંઠો ખોટી છે આ દુનિયામાં 2 ગાંઠ મને સારી લાગી હું મારી કથામાં કહું એક શેરડીની અને એક શેરડા શેરડીની શેરડીમાં ગાંઠ હોય પણ મધુરતા છુપાયેલી હોય મજા આવે ને ત્યાં મધુરતા આવે ને ત્યાં હાથો પૂરો થઈ જાય ગાંઠ આવી ઉભી જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે પણ લીધા કરવી અને બીજે શેરડા શેરડી પતિ પત્ની બાજા કરવી પણ રોંઢે ભેળું થઈ જવું સવારે બાંધું બપોરે બોલવું 3 વાગે કાશ્મીરમાં હોય ફરતા હોય એટલે બોલો આ પતિ પત્ની એટલે તમે હારી